ચેપ્ટર નંબર 14 લેક્ચર નંબર 6 છેલ્લો ટોપિક છે. વચ્ચે જે વિટામિન એ બધું આપણે 30% કોર્સમાં નીકળી ગયું છે. છેલ્લો ટોપિક છે ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ સંયોજનો. શું છે ન્યુક્લિક એસિડ? આપણે જાણીએ છીએ દરેક પ્રજાતિ છે કે તેના પૂર્વજો સાથે સામ્યતા ધરાવે છે. કે કોઈ પણ પ્રજાતિ હોય એમાં એના પૂર્વજોના અમુક ગુણધર્મ છે એ વારસાગત આવે છે, જેને આપણે વારસાગત કહીએ છીએ. તો આવા ગુણધર્મ છે એ પેઢી દર પેઢી ઉતરી આવે છે. એક પેઢીમાંથી બીજી પેઢીમાં, બીજી પેઢીમાંથી ત્રીજી પેઢીમાં. તો જેવા માતા પિતાના લક્ષણો એવા એના સંતતિમાં લક્ષણો આવેલા આવે. તો આવા લક્ષણોને આપણે આનુવંશિકતા કહીએ છીએ. શું કહેવાય? આનુવંશિકતા, હેરિટેજ. અને આ આનુવંશિકતા માટે જવાબદાર કોણ છે? કે આનુવંશિકતા માટે જવાબદાર છે રંગસૂત્રો. કોણ જવાબદાર છે? રંગસૂત્રો. આ રંગસૂત્રો કોના બનેલા હોય? તો કે રંગસૂત્ર પ્રોટીન અને ન્યુક્લિક એસિડના બનેલા હોય છે. શેના બનેલા હોય? પ્રોટીન અને ન્યુક્લિક એસિડ. તો પ્રોટીન સિવાયના જે અગત્યના બીજા ઘટક છે એનું નામ છે ન્યુક્લિક એસિડ. તો જ્યારે કોષ વિભાજન થાય ત્યારે રંગસૂત્ર છે એવા જેવા રંગસૂત્ર છે એનું વિભાજન થશે, અને જેવા જનકમાં હોય એવા જ જનિતમાં રંગસૂત્ર આવશે. અને એ રંગસૂત્ર છે એના બંધારણમાં મુખ્ય પ્રોટીન અને કોણ છે? ન્યુક્લિક એસિડ. તો આનુવંશિકતા માટે મેન જવાબદાર કોણ છે? આ ન્યુક્લિક એસિડ. આ ન્યુક્લિક એસિડ બે પ્રકારના હોય, એક ડીએનએ અને બીજું આરએનએ. આરએનએ એટલે રિબોન્યુક્લિક એસિડ, ડીએનએ એટલે ડીઓક્સી રિબોસ ન્યુક્લિક એસિડ. ફરી એકવાર કહું છું, આરએનએ એટલે રિબોન્યુક્લિક એસિડ, ડીએનએ એટલે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. તો આ ન્યુક્લિક એસિડ વિશે હવે આપણે વાત કરવાની છે. તો આ ન્યુક્લિક એસિડ છે એ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. પોલીન્યુક્લિયોટાઇડ એટલે કે ન્યુક્લિયોટાઇડ છે એના અનેક અણુઓ જોડાય એટલે પોલીન્યુક્લિયોટાઇડ બને. અને એ પોલીન્યુક્લિયોટાઇડને શું કહેવાય? ન્યુક્લિક એસિડ. તો આપણે આ ન્યુક્લિક એસિડ સંયોજન છે એનું બંધારણ કેવી રીતે બને છે એ સમજવાનું છે. તો ન્યુક્લિક એસિડનું બંધારણ, ન્યુક્લિક એસિડનું બંધારણ અથવા રાસાયણિક સંઘટન કહેવાય. રાસાયણિક સંઘટન આ સમજવું છે. તો ભાઈ ન્યુક્લિક એસિડ છે એનું સંપૂર્ણ જળ વિભાજન કરવામાં આવ્યું. શું કરવામાં આવ્યું? જળ વિભાજન. તો એમાંથી ખાસ કરીને 3 ઘટકો છૂટા પડ્યા. કેટલા ઘટકો છૂટા પડ્યા? 3 ઘટકો. કયા કયા? પહેલું, એક પેન્ટોઝ શર્કરા એટલે 5 કાર્બન વાળી શર્કરા મળે છે. બીજું, ફોસ્ફોરિક એસિડ મળે છે. અને ત્રીજું, નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય બેઝ મળે છે. આ 3 ઘટકો મળે છે. કયા કયા? એક પેન્ટોઝ શર્કરા, બીજું ફોસ્ફોરિક એસિડ સમૂહ, અને ત્રીજું નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય બેઝ. તો ન્યુક્લિક એસિડ છે
એનું સંપૂર્ણ જળ વિભાજન કરો તો આ 3 ઘટક મળે. એનો મતલબ કે આ 3 ઘટકોથી અંતે આ ન્યુક્લિક એસિડ બનેલો હશે. તો આપણે આ ત્રણેય ઘટકોની વારાફરતી વાત કરવી છે. પહેલા હું લઈ લઉં છું પેન્ટોઝ શર્કરા, 5 કાર્બન વાળી શર્કરા. પેન્ટોઝ શર્કરા એ 2 પ્રકારની છે, જોઈ લો. 5 કાર્બન વાળી શર્કરા છે. એક છે બીટા ડી રિબોઝ, બીટા ડી રિબોઝ શર્કરા. બીટા છે એટલે એમાં OH ઉપર, H નીચે, H ઉપર, OH નીચે, H ઉપર, OH નીચે, અહીંયા CH2OH અને નીચે H. આને હું 1 ડેશ કાર્બન કહું, આ 2 ડેશ અથવા 1 2 3 ગમે તે નંબર આપીએ, કઈ 3 4 ડેશ અને આ 5 ડેશ. તો આ રિબોઝ શર્કરા છે. આ શર્કરા કેમાં હોય તો કે RNA માં આ પ્રકારની શર્કરા હોય. શેમાં હોય? RNA. DNA માં આવી જ પણ બીજા સ્થાન ઉપરથી ઓક્સિજન નીકળી ગયો હોય. OH H H અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા ખાલી H આવશે, બાકી બધું એમનું એમ. H OH CH2OH અને H. આનું નામ થઈ ગયું બીટા. તો ખરી જ OH ઉપર છે એટલે બીટા ડી વિન્યાસય છે, પણ 2 નંબર ઉપરથી ઓક્સિજન નીકળી ગયું એટલે 2-deoxy રિબોઝ. આ શર્કરા શેમાં હોય? DNA માં હોય. તો જેમાં આ પ્રકારની શર્કરા છે એ RNA છે, DNA માં આ પ્રકારની શર્કરા. તો પહેલો ઘટક કયો થયો? પેન્ટોઝ શર્કરા. બીજો ઘટક ફોસ્ફોરિક એસિડ સમૂહ. ફોસ્ફોરિક એસિડ ખરેખર એસિડ મળ્યું હતું પણ એમાં આયન કયો હોય તો કે ફોસ્ફેટ આયન હોય. આખો અણુ છૂટો પડે ત્યારે ફોસ્ફોરિક એસિડનું બંધારણ આવું છે, P દ્વિબંધ O OH OH OH. પણ એ શર્કરામાં જોડાય ત્યારે H દૂર થાય એટલે ફોસ્ફેટ આયન વધે. આ આયન છે એનું બંધારણ આવું છે. 3 H કાઢને. આમાં એક ઓક્સિજન શર્કરાના ત્રીજા નંબર 3 ડેશ કાર્બન સાથે જોડાયેલો હોય અને આ ઓક્સિજન શર્કરાના, એ આપણે જોશું એટલે ખબર પડશે, 5 ડેશ 5મા નંબરના કાર્બન સાથે જોડાયેલો હોય છે. તો આ 2 ઘટક થયા, એક પેન્ટોઝ શર્કરા અને બીજું ફોસ્ફેટ આયન અથવા ફોસ્ફોરિક એસિડ. જોઈ લો આટલું બરોબર. પછી આગળ વધીએ. ચાલો, ત્રીજો ઘટક નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય બેઝ. જે સંયોજન બેઝિક છે એટલે એને કહેવાય વિષમ ચક્રીય બેઝ. આ બેઝ 2 પ્રકારના હોય, એક પિરિમિડિન બેઝ અને બીજું પ્યુરિન બેઝ. પિરિમિડિન એટલે શું? તો કે જેમાં 2 N હોય, એક ચક્રીય છે. આ કેવું છે? એક ચક્રીય, એને પિરિમિડિન કહેવાય. પ્યુરિન દ્વિચક્રીય છે જેમાં 2 ચક્ર હોય, એક 6 વાળું અને એક 5 વાળું. એકાંતરે દ્વિબંધ, ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ નો મૂકીએ એટલે HB. આ દ્વિચક્રીય છે.
આમાંથી બનેલા જુદા જુદા પ્રકારના બેઝ. તો પિરિમિડિન બેઝ 3 પ્રકારના હોય. એક સાઇટોસિન, બીજું થાઇમિન ને ત્રીજું યુરેસિલ. તો પહેલા સાઇટોસિન દોરું છું. આટલું તો ખરું જ. એમાં અહીંયા NH2 સમૂહ જોડાયેલો હોય, કયો સમૂહ, અને બે N વચ્ચે CO સમૂહ છે. હવે જોજો બરોબર. જો અહીંયા હું દ્વિબંધ કરીશ તો આની સંયોજકતા વધે, અહીંયા દ્વિબંધ કરું તો આની વધી જાય. એટલે આ બે જગ્યાએ દ્વિબંધ કરી શકાય નહીં. તો ક્યાં કરવા? એક દ્વિબંધ અહીંયા કરી દો, બીજો દ્વિબંધ અહીંયા કરી દો. તો અહીંયા દ્વિબંધ આ બાજુ ન મૂકી શકાય, અહીં ન મૂકે, એટલે અહીંયા શું મૂકવાનો? H. તો આ થઈ ગયું સાઇટોસિન. સાઇટોસિન એની સંજ્ઞા રાખશો સ્મોલ કેપિટલ C. બીજો થાયમિન. આટલું તો દોરવાનું છું ભાઈ. આ બધા બંધારણ યાદ રાખવાના છે. થાઇમિનમાં અહીંયા દ્વિબંધ O છે એટલે C દ્વિબંધ O થયો. C દ્વિબંધ O ની બાજુમાં કાર્બન સાથે CH3 સમૂહ. કયો સમૂહ થયો? CH3. અહીંયા બે નાઇટ્રોજન વચ્ચે એક દ્વિબંધ O. ચાલો હવે અહીંયા દ્વિબંધ નો મુકાય, અહીંયા નો મુકાય, તો આમાં એક જ જગ્યાએ દ્વિબંધ મૂકી શકાશે. તો બાકીના H રાખી દો, H રાખી દો. આનું નામ છે થાયમિન. એની સંજ્ઞા T. ત્રીજો યુરેસિલ. ત્રીજો છે કયો? યુરેસિલ. દ્વિબંધ O, બેની વચ્ચે દ્વિબંધ O. બાકી વધ્યું અહીંયા દ્વિબંધ, અહીંયા H, અહીંયા H. આ ત્રીજો છે, આનું નામ છે યુરેસિલ. યુરેસિલ ની સંજ્ઞા કઈ છે? U. ખાસ યાદ રાખજો કે DNA માં હજી બીજા બે દોરી નાખું પછી વાત કરું. હવે આ પ્યુરિન બેઝ. પ્યુરિન બેઝ બે પ્રકારના છે, એડેનિન અને ગ્વાનિન. તો પહેલું બંધારણ હું એડેનિન નું દોરું છું. એડેનિન. એડેનિનમાં અહીંયા NH2 સમૂહ હોય. બાકી ડબલ સિંગલ કરી દેવાના છે. ડબલ સિંગલ. આ થઈ ગયું બંધારણ કોનું? એડેનિન. એની સંજ્ઞા કેપિટલ A. બીજું ગ્વાનિન. આટલું તો દોરી જ દેવાનું. પણ ગ્વાનિનમાં બેની વચ્ચે એક NH2 હોય અને અહીંયા દ્વિબંધ O. ચાલો, તો અહીંયા ડબલ મૂકી, અહીંયા ન મૂકી શકાય. તો NH2 અહીંયા મૂક્યો ડબલ, અહીંયા રાખી દો NH, અહીંયા ડબલ, અહીંયા ડબલ. તો આ બંધારણ થઈ ગયું ગ્વાનિન. ગ્વાનિનનો G. તો કુલ 5 પ્રકારના બે નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય બેઝ છે. એડેનિન અને ગ્વાનિન પ્યુરિન બેઝ કહેવાય. સાઇટોસિન, થાઇમિન ને યુરેસિલ પિરિમિડિન બેઝ કહેવાય. આમાંના બેઝ જુદા જુદા જોડાયેલા હોય. ખાસ યાદ રાખજો, DNA માં એડેનિન હોય, ગ્વાનિન હોય, સાઇટોસિન હોય અને થાઇમિન હોય. આ 4 હોય. પણ RNA માં એડેનિન હોય, ગ્વાનિન હોય, સાઇટોસિન હોય, પણ થાઇમિન ની જગ્યાએ કયો હોય? યુરેસિલ. આ MCQ માટે ખાસ મહત્વનું છે. તો આ થયા
વિષમ ચક્રીય બેઝ. પેલા આટલું જોઈ લો. હવે આપણે ન્યુક્લિક એસિડનું બંધારણ કેમ બને છે વારાફરતી જોવાનું છે. તો પહેલી વાત કે શર્કરાના 1 કાર્બન સાથે બેઝ જોડાઈને કોણ જોડાય? કોઈ પણ બેઝ, આપણે જે 5 દોર્યા હતા એમાંથી કોઈ પણ એક બેઝ જોડાઈને બનતા એકમને ન્યુક્લિયોસાઇડ કહે છે. આ ખાસ યાદ, આમાં સાઇડ. તો આટલું યાદ રાખજો, શર્કરા વત્તા બેઝ જોડાય એટલે શું બનશે? ન્યુક્લિયોસાઇડ. આ કોઈ પણ શર્કરા હોય, રિબોઝ હોય કે ડીઓક્સી રિબોઝ હોય, એમાં અહીંયા CH2 5 નંબરનો કાર્બન, અહીંયા H, અહીંયા H, OH. ધારો કે RNA છે તો OH લખું, DNA હોય તો નહીં લખવાનું, અહીંયા H. અહીંયા બેઝ જોડાઈ જાય. કોણ જોડાઈ ગયું? બેઝ. અહીંયા બેઝ જોડાયો. આ યુનિટ અથવા એકમ બન્યો, આને કહેવાય ન્યુક્લિયોસાઇડ. ધ્યાન આપજો. ત્યારબાદ ન્યુક્લિયોસાઇડ વત્તા ફોસ્ફેટ આયન, એ બે જોડાશે. ત્રીજો ઘટક આવી ગયો ફોસ્ફેટ. એમાંથી બનશે ન્યુક્લિયોસાઇડ, ન્યુક્લિયોટાઇડ. જો અહીંયા ટા આવી ગયો, સાની જગ્યાએ શું આવી ગયો? ન્યુક્લિયોટાઇડ. બરાબર, ધ્યાન રાખજો. 5 નંબરના કાર્બન સાથે જોડાશે. અહીંયા કોણ જોડાયું હતું? શર્કરા. અહીંયા H, OH, ધારો કે H, OH, H. અહીંયા CH2O, એની હારે ફોસ્ફેટ સમૂહ એક ખાલી જોડું છું તો P દ્વિબંધ O, O હજી માઇનસ, O માઇનસ. કયા કાર્બન સાથે જોડાયો? આ 5 નંબરનો કાર્બન છે. અહીંયા ખરેખર OH હતું, ફોસ્ફોરિક એસિડમાં OH હતો, બેમાંથી પાણીનો અણુ દૂર થયો એટલે અહીંયા OH, ફોસ્ફોરિક એસિડનો OH, બેમાંથી પાણી દૂર થયું એટલે બની ગયું આ ઘટક બન્યો ફોસ્ફેટ, શર્કરા અને બેઝ. એટલે અહીંયા બેઝ લખવાનું હતું, સોરી, અહીંયા શું લખવાનું છે? બેઝ. ફોસ્ફેટ, શર્કરા અને બેઝ. ફોસ્ફેટ, આ શર્કરા અને આ બેઝ, 3 ઘટક જોડાયા, એમાંથી આ બન્યું ન્યુક્લિયોટાઇડ. શું બન્યું? ન્યુક્લિયોટાઇડ. હવે મહત્વની વાત છે કે 2 ન્યુક્લિયોટાઇડ એકમો, 2 ન્યુક્લિયોટાઇડ એકમો ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય. ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય ને ડાયન્યુક્લિયોટાઇડ બનાવે છે. હવે બરોબર સમજો. કા એક ઘટક ઓક્સિજન છે, અહીંયા બેઝ છે, અહીંયા H છે, અહીંયા H, OH, H, OH, H. અહીંયા સોરી CH2O, P દ્વિબંધ O, O માઇનસ, O માઇનસ. આ એક ઘટક હતો.
વત્તા બીજો ઘટક નીચે દોરું છું. અહીંયા બેઝ CH2O P દ્વિબંધ O H. આ બે એકમ એકબીજા સાથે જોડાશે. ફોસ્ફોડાયસ્ટર બંધ. હવે બરોબર સમજજો. અહીંથી દોરવાનું ચાલુ કરું છું. O P દ્વિબંધ O હજી માઇનસ માઇનસ હજી અહીંયા આગળ જોડાઈ શકે એમ છે. પછી આ O, આ CH2, આ H O. અહીંયા બેઝ છે, અહીંયા H છે, HOH. આનો ત્રીજા નંબરનો આ કાર્બન O P દ્વિબંધ O માઇનસ O, આ CH2, બેઝ HOH HOH. તો જોઈ લો, આ શર્કરાનો આ 5' નંબરનો કાર્બન, આ છે 3' નંબરનો કાર્બન. તો ફોસ્ફેટ સમૂહ બે વચ્ચે જોડાય આ જે બંધ બન્યો, આ બંધને કહેવાય ફોસ્ફો. એ બંધ કહેવાય ફોસ્ફો ડાયસ્ટર બંધ અથવા ફોસ્ફોડાયસ્ટર સાંકળ. તો આ બની ગયું ડાયન્યુક્લિયોટાઇડ. આવું હજી અહીંયા ત્રીજું જોડાય ટ્રાયન્યુક્લિયોટાઇડ. અહીંયા આમ જોડાય, અહીંયાથી અહીંથી આમ જોડાતું જાય તો અંતે શું બની જશે? તો કે ફોસ્ફેટ, પછી શર્કરા, પછી ફોસ્ફેટ શર્કરા, આવી શૃંખલા બનશે. ફોસ્ફેટ પછી શર્કરા, શર્કરા રે સાઈડમાં કોણ જોડાયું હોય? બેઝ. ફરી પાછું ફોસ્ફેટ, પછી શર્કરા, શર્કરા રે કોણ જોડાય? બેઝ. પાછું ફોસ્ફેટ, પછી શર્કરા, એની આરે બેઝ. આમ આવેલું જ જશે. હવે n અણુઓ જોડાય તો આટલાનું પુનરાવર્તન થાય. બેઝ શર્કરા ફોસ્ફેટ, બેઝ શર્કરા ફોસ્ફેટ, બેઝ શર્કરા ફોસ્ફેટ, આવેલું જ જશે. આવા n અણુ જોડાઈ ગયા. આ n અણુ જોડાયા એને કહેવાય પોલીન્યુક્લિયોટાઇડ. શું કહેવાય આને? પોલીન્યુક્લિયોટાઇડ. આ પોલીન્યુક્લિયોટાઇડને જ શું કહેવાય? ન્યુક્લિક એસિડ. શું કહેવાય? ન્યુક્લિક એસિડ. તો આ રીતે ન્યુક્લિક એસિડ છે એનો ઘટક રચાઈ ગયો. બરાબર, જોઈ લો આટલું નિરાતે શાંતિથી. આઈએમપી છે. ચાલો ત્યાર પછી મહત્વની વાત કે આપણે આગળ જોયું કે ન્યુક્લિક એસિડ કે જેમાં બેઝ શર્કરા અને ફોસ્ફેટ એની લાંબી સાંકળ હોય, પણ એ સાંકળમાં જે બેઝ જોડાવાનો ક્રમ છે એ ખૂબ નિશ્ચિત હોય અને એના જ કારણે જુદા જુદા ન્યુક્લિક એસિડ છે એના ગુણધર્મો જુદા જુદા હોય. હવે આપણે વાત કરવી છે ડીએનએ નું દ્વિસર્પિલ બંધારણ. તો ભાઈ જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક આ બે વૈજ્ઞાનિકોએ ડીએનએ નું દ્વિસર્પિલ બંધારણ રજૂ કર્યું છે. વડ ચડેલી સીડી જેવું બંધારણ છે. આ બંધારણમાં જે આ બે શાખા દેખાય છે, બે સાપ જેવા, એટલે એને કીધું દ્વિસર્પિલ આકાર. પણ એ આખી જે શાખા જે શૃંખલા એ કોની બનેલી હોય?
તો કે ફોસ્ફેટ શર્કરા, ફોસ્ફેટ શર્કરા, ફોસ્ફેટ શર્કરા બેઝ છે આમ સાઈડમાં રહેતા જાય. તો વચ્ચે જે સીડીના પગથિયા છે એ બેઝના બનેલા છે. તો ફોસ્ફેટ શર્કરાઓની આ શૃંખલા જે સાઈડમાં બેઝ ગોઠવાયેલા હોય. પણ ખાસ મહત્વનું છે કે એક પ્યુરિન બેઝ હોય એડેનિન, તો એની સામે સાઇટોસિન જ હોય. અને જો પ્યુરિન બેઝ ગ્વાનિન હોય, એડેનિન સામે થાઇમિન અને ગ્વાનિન પ્યુરિન બેઝ છે એની સામે બીજો પિરિમિડિન એક ચક્રીય બેઝ ડીએનએ છે એટલે AGCT હોય, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન ને થાઇમિન. આરએનએ હોત તો એમાં યુરેસિલ હોત. શું હોય? યુરેસિલ. એમાં થાઇમિન ન હોય. તો જો એડેનિન ની સામે થાઇમિન, આ શૃંખલાનો એડેનિન હોય તો સામેની શૃંખલાનો થાઇમિન, આ શૃંખલાનો થાઇમિન હોય તો સામેની બીજી શૃંખલાનો એડેનિન. એવી જ રીતે જો આ શૃંખલાનો ગ્વાનિન હોય તો સામે સાઇટોસિન, આ શૃંખલાનો સાઇટોસિન હોય તો સામેનો ગ્વાનિન. એટલે એડેનિન સામે થાઇમિન જ હોય, ગ્વાનિન સામે સાઇટોસિન. એડેનિન અને થાઇમિન બે હાઇડ્રોજન બંધથી જોડાય, બે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય. અને ગ્વાનિન અને સાઇટોસિન 3 હાઇડ્રોજન બંધ. કેટલા હાઇડ્રોજન બંધથી જોડાય? 3 હાઇડ્રોજન બંધથી જોડાય. અને આ રીતે દ્વિસર્પિલ બંધારણ રચાય છે. જ્યારે આરએનએ ના બંધારણમાં, આરએનએમાં એક જ શૃંખલા હોય છે. આમાં બે શૃંખલા હતી. આરએનએમાં એક જ ન્યુક્લિક એસિડની શૃંખલા, એટલે એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા, એક જ ન્યુક્લિયોટાઇડ, એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય છે. એક જ શૃંખલા હોય છે. એક જ શૃંખલા આ રીતે બે ને એક જ ઘણી વાર એકબીજા ઉપર વળેલી હોય છે. તો એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય અને કેટલીક વખત પોતાના પર જ વળેલી હોય, એટલે આ રીતે એના ઉપર જ વળેલી હોય. આરએનએ ના 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3 પ્રકાર. કયા કયા? તો એક સંદેશાવાહક આરએનએ, એને મેસેન્જર આરએનએ કહેવાય, એટલે એને mRNA થી દર્શાવાય. બીજો રિબોઝોમલ આરએનએ, રિબોઝોમલ, એને rRNA કહેવાય, સ્મોલ r લખશું, rRNA. ત્રીજો સ્થાનાંતર ટ્રાન્સફર આરએનએ, સ્થાનાંતર આરએનએ, એટલે એને કહેવાય ટ્રાન્સફર tRNA. તો આ થયું ન્યુક્લિક એસિડની માહિતી. ભાઈ ન્યુક્લિક એસિડના ઉપયોગ શું અથવા એનું મહત્વ શું એ આપણે જોવાનું છે. પહેલા આટલું સમજી લો. ચાલો, ન્યુક્લિક એસિડનું મહત્વ અથવા એનું જૈવિક અગત્યતા. તો આપણે પહેલા વાત કરી કે ન્યુક્લિક એસિડ છે એ જનીનિક અથવા જનીન માહિતીનો સંગ્રહ કરે છે. એટલે કે આનુવંશિકતા માટે જવાબદાર છે. કોના માટે જવાબદાર છે? આનુવંશિકતા માટે જવાબદાર છે.